આખી રાતની કુરબાની આપી ખાલી એક રમેલ જોવામાં ને શું આ વાત સાચી હશે કે પેટ્રોલ ડીઝલ ના હવે ભાવ વધવાના? લગભગ રોજના સવારના પોરમાં નાઈ ધોઈ લીધું ને રવાના થઈ ગયા કોલેજ જવા બાજુ. ત્યાં એક મિત્રનો કોલ આવ્યો કે મારી દુકાનનું પ્રમોશન કરવાનું છે. હવે આખો દિવસ ભેગા રખડતા હોય એટલે નાય થોડી ને પડાય. અરે યાર ઓની શું જરૂર હતી? એક કામ પૂરું કર્યું એટલે યાદ આવ્યું કે પેપર લખવાનું તો બાકી રહી ગયું. પેપર બીજું લખી કરીને ગામમાં હતું એક જગ્યાએ યજ્ઞનું આયોજન, તો ગોગા મહારાજને દર્શન કરી લીધા. ભૂખ લાગી તો અન્ન ક્ષેત્રમાં આવી ગયા ને ત્યાં આપણે રાષ્ટ્રીય મીઠાઈ એટલે કે શીરાની પ્રસાદી લઈ લીધી. ફોજનો સમય થયો તો બધા મારા અપલખણા ભાઈબંધોએ વર્કઆઉટનું વિચાર્યું પણ એકે હળી ના કરે ત્યાં સુધી જપ થાય ખરી. મારું બેટું અડધો કલાક થયો તો રિપ્લાય આવ્યું લાગતું નથી. નાનો હતો ત્યારે બસ આવી જ રીતે નિશાળમાંથી ગુલ્લી મારીને ભાગતો. રાતના 11 વાગ્યા તો પોકી ગયા રમેલમાં. તરસ લાગી એટલે પાણી પી લીધું. જીએ ગામમાં છે તો ખરી સેવા ભાવી માણસો. હવે તાત્કાલિક ધોરણે ભુવાજીને બોલાવાના. વીડી સ્વર્ગની સીડી એના વગર ની મજા આવે. ઓળખે તો છે ઓ ભુવાજી. હવે ઓયથી બીજા 2 મફતના ફોલોવર વધારીને તમને એક વાત કહું, તમે ખાલી બસ મને ફોલો કરશો એટલે તમને ઉનાળામાં કોઈ દિવસ ગરમી જ નહીં લાગે.